સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુર આમ આદમી પાર્ટીના ઓબ્ઝર્વરની ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત બાદ જૂથ અથડામણ, રાજકારણ ગરમાયું। શહેરના તત્કાલ ચોકડી પાસે આમ આદમી પાર્ટીના ઓબ્ઝર્વર અને સ્થાનિક બાઇક ચાલક વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। આ ઘટનાને પગલે હવે સ્થાનિક રાજકારણમાં પણ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થયો છે। ઘટનાની વિગત જોઈએ તો જેતપુરના તત્કાલ ચોકડી પાસે આપના વિધાનસભા સહયોગી ઓબ્ઝર્વર પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા ત્યારે ત્યાં પડેલા એક બાઇક સાથે ગાડી અડી ગઈ હતી। આ સામાન્ય અકસ્માત બાદ બાઇક ચાલક અને આપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બાઇક ચાલકે ઈંટ વડે હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા। હુમલામાં આપના બે સહયોગીઓ જગદીશ શર્મા અને પવન પ્રસાદને ગંભીર ઈજાઓ પહોંચી છે। પ્રાથમિક સારવાર જેતપુર સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ સ્થિતિ ગંભીર જણાતા બંનેને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। આ ઘટના બાદ પોરબંદર આપના ઇન્ચાર્જ મહેશ કોટડિયાએ મેદાને આવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય હુમલો નથી પરંતુ ભાજપનો પૂર્વ આયોજિત સ્ટન્ટ છે। આમ આદમી પાર્ટી હાલમાં 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતોમાં મજબૂત કામગીરી કરી રહી છે। તેને નુકસાન પહોંચાડવા માટે ભાજપ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતા જોતા હોસ્પિટલ અને વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે આપના જગદીશ શર્મા અને પવન પ્રસાદની અટકાયત કરી પોલીસ બંદોબસ્ત સાથે જૂનાગઢ મોકલ્યા છે ત્યારે હુમલો કરી ફરાર થઈ ગયેલા બાઇક ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સામાન્ય અકસ્માતમાંથી શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય ષડયંત્રના આક્ષેપોમાં ફેરવાઈ ગયો છે જેના કારણે જેતપુરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। એવી છે કે આ એક બીજેપીનો સ્ટન્ટ છે અને જે અત્યારે આમ આદમી પાર્ટી એક એવા ફ્લો ઉપર પહોંચી છે કે જે અત્યારે 20 તાલુકા પંચાયત જેતપુરમાં અને 4 જિલ્લા પંચાયત એની ઉપર જે ઓબ્ઝર્વર જે કામ કરી રહ્યા છે એને ડેમેજ કરીને અમારી પાર્ટીને ડેમેજ કરવા માગે છે। આજે જે બનાવ બન્યો છે તે કેવી રીતે બનાવ બન્યો છે? આ બનાવ બન્યો એમ માનો કે 7 વાગ્યાથી એ લોકોએ સ્ટન્ટ એવો બનાવેલો હતો કે અવારનવાર કે I-10 ગાડી આવી અવારનવાર આવી 10-15 મિનિટે પૂછી જતા હતા। 4 થી 5 વાર આવ્યા અને ગાડી જેવી એન્ટ્રી એપાર્ટમેન્ટમાં કરે છે એવી તરત આગળ આવીને બાઇક પડી જાય છે અને બાઇક પડી જાય છે એટલે ઊભા થઈને ઈંટ હાથમાં લઈને કાચ સાઈડનું તોડી નાખવામાં આવે છે અને ઈંટ અને ગરદા પાટું મારવામાં આવે છે। જે ઓબ્ઝર્વર છે તેને કેવી ઈજા પહોંચી?